बोलो सद्गुरुदेव की जय। तजी अवर अवलंबनो तजी अवर अवलंबनो ग्रहो गुरु का नाम संकट मिटे पलवार मां नाम गुरु ओगाराम। संकट मिटे पलवार मां नाम गुरु ओगाराम। दिल मंदिर सोहामणा ज्यां बिराजे छे सतनाम घटो घट धाम बनाविया सद्गुरु ओगाराम। घटो घट धाम बनाविया हे गुरु ओगाराम। जय 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 सद्गुरुदेव ने जय 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 सद्गुरुदेव ने बाण फौज नीलाड़ साहेब वंश निर्धार है हे गुरु ओगाराम। साहेब वंश निर्धार है हे सद्गुरु ओगाराम। निज तत्व निशान है नाभि कमल आधार सुनत खत पर श्याम है सद्गुरु ओगाराम। सुनत खत पर श्याम है हे गुरु ओगाराम। वाणी तम नामनो सद्गुरु रामा पीर। वाणी आराध तम नामनो सद्गुरु रामा पीर। सभा मध्य पधारजो मन करजो अमस्थिर। सभा मध्य पधारजो मन करजो अमस्थिर।
દ્વારિકાના રાજા રાજા રણુજાના રામા રે જી હો રામજી હો દ્વારિકાના રાજા રાજા રણુજાના રામા રે જી હો રામજી હો બાળદ ભરીને એક આવ્યો વણજારો રે તને હરી પૂછે રે વેપારી રે બાળદ ભરીને એક આવ્યો વણજારો રે તને હરી પૂછે રે વેપારી વસ્તુના રે નામ તમે ક્યો ની વણજારા રે તારે પોઠીડે શું રે ભર્યું બારી રે વસ્તુના રે નામ તમે ક્યો ની વણજારા રે તારે પોઠીડે શું રે ભર્યું બારી રે દ્વારિકાના રાજા રાજા રણુજાના રામા રે જી હો રામજી હો જી હો રામજી હો દાદા રામદેવજીના જીવનનો એક પ્રસંગ છે કે આપણા દેશમાં જ્યારે વાહન વ્યવહારની ખાસ કરીને સગવડ નહોતી ત્યારે વણજારાની પોઠો ઉપર માલની હેરાફેરી થતી હતી. હજારો પોઠિયા હોય એની ઉપર માલની હેરાફેરી થતી હોય એને વણજાર કહેવાય. એમાં એક વખત દાદા રામદેવજી, વિરમદે બાટી હરજી હરભુજી પોકરણના પાદરની અંદર ગેડી દડે રમી રહ્યા છે. સંતો મહાપુરુષો અવતારોના જીવનની અંદર આવી કાંઈ પણ વાત આવે તરત આપણે તો ગેડી દડે એટલે આપણે રમીએ એ જ સમજીએ, પણ એ વાત નથી. આ તો રામ નામની ચોપાટ માંડી લે, રંગ ઓળખી લે પારસ કા, સૂક્ષ્મણા નારી ઘર સેજ બિછાવી, જાગ જાગ અબ સોના ક્યાં. ભોજા બાપાએ જલારામને કીધું કે જલારામ, આ રમત તો રમનારા હોય ને એને ભાવે, રમનારાને આ રમત ભાવે. જો મેર કરી હોય ને માવે
એની ઉપર બાવા બાળનાથે મેર કરી હતી ને એટલે એને આ રમત રમવી ગમતી હતી. રમનારા હોય એને આ રમત ભાવે, જો મેર કરી હોય માવે. ભોજલના સ્વામી સદા બહુ નામી, આ તો મારા સંતના મનડાને ભાવે. જલારામ આવી કોઈ અરદામાં હોડી મચાવે. બરાબર રમતમાં રંગ જાયમો છે ને બાલ્ય વય છે. એવામાં એક મોટી વણઝાર પસાર થાય છે. રમત અટકી ગઈ. બાળ મિત્રોની સાથે એક બાજુ ઉભા રહી અને દાદા રામદેવજી વણઝારને નિહાળી રહ્યા છે. ઘણી વારે લાંબી મોટી વણઝાર પસાર થઈ એટલે વણઝારની પછવાડે એનો શેઠ, એનો માલિક લાખો વણઝારો કરી. પોઠિયા એટલે ગધેડા. ગધેડાની ઉપર જે તે ટાઈમે કોઈ પણ માલ સામાનની હેરફેર થતી હતી. હજારો પોઠિયાઓ પસાર થઈ ગયા, વણઝાર પસાર થઈ ગઈ. એની છેલ્લે એનો શેઠ લાખો વણઝારો. એને દાદા રામદેવજી પૂછે છે કે બાળદ ભરીને એક આવ્યો વણઝારો, તને હરી પૂછે વેપારી, વસ્તુના નામ કયો ને વણઝારા, તારા પોઠીડે શું ભર્યું ભારી. એ વણઝારા, આટલી મોટી વણઝાર છે, આટલા બધા પોઠિયાઓ છે, આટલો બધો માલ છે, આ પોઠીડામાં એટલે કે માલ આટલું બધું શું છે? હવે આ તો વેપારી માઇન્ડ, ધંધાર્થી માઇન્ડ. વિચાર્યું કે લાગે છે પહેરવેશ ઉપરથી કે કદાચ કોઈક રાજાના કુંવરિયા હોય, એની સરહદમાંથી આપણે પસાર થયા અને કદાચ જો હું સાચું કહી દઉં તો કદાચ પૈ પૈનું દાણ દેવું પડે તો એ ક્યાં વાત જાય. 100 પૈસા એ 1 રૂપિયો થાય ને, એવા 1 પૈસાનો ત્રીજો ભાગ એને લગભગ પૈ કહેવાય. જૂના જમાનામાં એ ચલણ હતું. દેશી ભાષામાં પાઈ પણ બોલતા. તો કે પૈ પૈનું દાણ દેવું પડે. બાપા નથી ઘણી વખત ઓલું દ્રષ્ટાંત દેતા. એક શેઠ, બહુ મોટા સારો એવો ધંધો ચાલે ને શેઠની બાજુમાં જ એમના પાડોશી બકાલાનો ધંધો કરે, નાનો માણસ. પણ શેઠના ઘરેથી શેઠાણી અને પેલા બકાલીના ઘરેથી બેન, એ બંનેને સારી એવી મિત્રતા, એટલે સાથે બેસે, વાતો ચીતો કરે. એમાં એક વખત વાતમાંથી વાત નીકળતા શેઠાણીથી પેલી બેનને પૂછાઈ ગયું કે મારા ભાઈ બકાલીનો ધંધો કરે છે તો એમાં એને નફો શું મળે? કે બેન, નફો મારે બહુ સારો, ક્યારેક બમણો, ક્યારેક તમણો, ક્યારેક ક્યારેક તો વળી 4 ગણો નફો મળે. બહુ નફો સારો, ભગવાનની દયાથી આનંદ છે. શેઠાણીને મનમાં વિચાર આવ્યો કે મેં શેઠને ક્યારેય પૂછ્યું નહીં કે આપણે કેટલો નફો. સાંજે શેઠ આવ્યા, જમાડ્યા, જુઠાડ્યા, ખવડાવ્યું, પીવડાવ્યું, પાન બીડું કર્યું, ઈંડોડા ખાટે બેસાડ્યા. વાતમાંથી વાત નીકળતા શેઠાણીએ શેઠને પૂછ્યું કે આપણે નફો કેટલો? શેઠ કે અત્યાર સુધીમાં ક્યારેય નહીં ને આજ કેમ એવું પૂછવું પડ્યું? તારે કઈ ઘરમાં ઘટે છે તો તું તારે કે તો લઈ આવી દઉં. એમ નહીં, પણ ખાલી પૂછું છું તો આપણે નફો કેટલો? કે નફો આપણે જાજો નહીં, પૈ 2 પૈનો, બસ પૈ 2 પૈનો નફો. આપણે પાડોશી બકાલું વેચે, એના ઘરના કહેતા હતા ક્યારેક બમણો, ક્યારેક તમણો, ક્યારેક વળી એવી માર્કેટ હોય તો 4 ગણો નફો થઈ જાય. આપણે પૈ 2 પૈ. શેઠ કે ભલે પૈ 2 પૈનો નફો રહ્યો, પણ તારે ઘરમાં કઈ ઘટે છે? કઈ ઘટતું હોય કે લઈ આવી દઉં? કે ના, ઘટતું કઈ નથી, પણ પૈ 2 પૈ. શેઠ કે આને બહુ કરી, હવે આને મારે પ્રેક્ટિકલ બોધ આપવો જોશે. શેઠાણીને કે અમે બધા વેપાર કરવા જતા હોય, મોટા મોટા વેપારીઓ, કાલે આપણી ઘરે બપોરે જમવાના છે. ટોટલ બધુંય ગ્રુપ થઈને 20 જણા આવે છે, રસોઈ બનાવી નાખજે. અને 20 આપણી ઘરે સોનાના સેટ છે, થાળી, વાટકો, ચમચી અને ગ્લાસ. 20 આપણી ઘરે સોનાના સેટ છે.
પણ સાથે મારે વ્યવહારે જમવા બેહવું પડે મહેમાનની હારે. ચાંદીના તો બીજા ઘણા છે, પણ સોનાના 20 જ છે. એટલે હું હારે બેસવું એટલે અમે ટોટલ 21 જણા થાય. એટલે તું એક કામ કર, આપણા ઘરમાં વધારે સોનાના સેટ નથી, તો તારે પાડોશી ત્યાં જા, કંઈક બમણાન તમણાન ક્યારેક ક્યારેક 4-4 ગણા કરે છે ને, તો ત્યાં જા અને એની પાસેથી માંગ્યો એક સેટ લઈ આવ્યો. પાછું આપણે મહેમાન જમી રહે દઈ આવશું. શેઠાણી ગયા બકાલીની ઘરે. હે બેન, અમારે મહેમાન આવે છે, કોઈ દી માંગવા આવી નથી, આજ જરૂર છે એટલે આવી છું, એક સોનાનો સેટ દે ને. આને સેટમાં ખબર પડે નહીં. બેન, સેટ એટલે હું? થાળી, વાટકો, ચમચી અને ગ્લાસ, એને અમે સેટ કહી. મહેમાન અમારી ઘરે આવે છે, 20 સેટ તો મારી પાસે સોનાના છે ને ચાંદીના તો બીજા ઘણા છે, પણ એક જો શેઠને ચાંદીનો સેટ આપી અને એમાં જમાડીએ તો આપણા ગઢનું તળિયું દેખાઈ ગયું કહેવાય. એક સોનાનો સેટ દે, મહેમાન જમી લે પાછા. અરે બેન, આયા અમારે સેટ કેવા, અમે તો હાનકડીમાં જમીએ, હાનકડીમાં શેઠાણીને ખબર ન પડે. હાનકડી એટલે હું? કે બેન, કુંભારને ત્યાંથી અમે ઠીકરાના વાસણ લઈ આવીએ, એમાં અમે જમીએ, બતાવ્યું જો આને અમે શાનકડી કહી. શેઠાણી તો વિલુમો કરીને ઘરે ગયા કે હવે એની પાસે તાંબા પિત્તળનો સેટ નથી, આપણને સોનાનો ક્યાંથી ગયા? તું કહેતી હતી બમણાન તમણાન 4 ગણા કરે. આપણે ભલે પૈનો નફો રહ્યો, પણ એની સામેનું આપણું પ્રોડક્શન મોટું. લાખા વણજારાએ વિચાર્યું, લાગે છે રાજાના કુંવરિયા જેવા એની હદમાંથી આપણે પસાર થવાનું. કદાચ પૈનું દાણ માંગે તો કેટલી મોટી રકમ થાય. દાણ ન દેવું પડે, દાણ દેવાની ચોરીએ. લાખાએ વિચાર્યું, મીઠી ભાષાથી જો છૂટી જવાતું હોય તો આપણે ખોટી રીતે દાણ દેવું નહીં. મીઠી ભાષાથી છૂટી જવાને માટે દાણ દેવાની ચોરીએ 3 લોકનો નાથ દાદા રામદેવજીની આગળ ખોટું બોલે છે. શેના માટે ખોટું બોલે છે? દાણ દેવાની ચોરીએ. ત્યારે જીવણ બાપાને ધન્યવાદ ન દેવો પડે? પોતાના મનની અંદર જે હતું, પોતે જેવા હતા એવું એને પત્રમાં વર્ણન કરીને ભીમ સાહેબને આપી દીધું કે હે સાયાજી, મારું મનડું માનતું નથી હજી મમતાડું, મારું દિલડું માને નહીં દુબજાડું, હે સાયાજી મારું હજી મન નથી માનતું મમતાડું. એમ લાગે જેમ છે એમ આપણા મનની સ્થિતિ અથવા તો આપણું જીવન અથવા તો આપણા જીવનની જે કાંઈ શૈલી છે એ જેમ છે એમ વર્ણન કરી દેવું ગુરુની પાસે બહુ અઘરું છે. કારણ કે જેમ છે એમ વર્ણન કરવામાં આપણે થોડાક નીચા દેખાય. જીવણ બાપાની કક્ષા આપણે એમ કઈ સિદ્ધ અવસ્થાએ પહોંચ્યા મહાપુરુષ, પણ એને એના ગુરુને મન અર્પણ કરી દીધું. એ આ ભજન છે ને એમનું, આ એને જે લખેલો ભીમ સાહેબને કાગળ છે, જાત્રાએ જાવું હતું અને ફ્રી ઓફ પેલા શેઠ લઈ જતા હતા. એટલે જીવણ બાપાએ વિચાર્યું પેલા હું મારા ગુરુને જ પૂછી લઉં. ગુરુને જે કાગળ લખ્યો એમાં જે પોતાના મનની સ્થિતિ હતી બિલકુલ છાંદો રાખ્યા વગર કહી દીધી કે હે સાયાજી, હજી મારું મન નથી માનતું મમતાડું. તમે સમર્થ પુરુષ, રવિભાણ પ્રણાલિકાના મહાપુરુષ છો, તમે આપ્યું હોય સત્ય જ હોય, પણ મારું હજી મન માનતું. હે સાયાજી, મારું મન માને નહીં મમતાડું, દિલડું માનતું નથી હજી દુબજાડું. હે સાયાજી, મારું મન હજી નથી માનતું મમતાડું. વાડી વાડી વાડીને મનને વાડ લેતો પૂરું છું, પણ પતડેલું વયું જાય પરબારું. હે સાયાજી, મારું મન નથી માનતું મમતાડું. તમે નામ આપ્યું, ભજન આપ્યું, એમાં મનને રાખવાની કોશિશ તો કરું જ છું, પણ હજી પુરાય નો પુરાય ત્યાં તો પાછો એવા વાસનાના પવન ઉપડે ને ક્યાં ફગવાઈ જાય ખબર નથી પડતી. વાડી વાડીને મનને વાડ લેતો પૂરું છું, મહેનત તો કરું છું, પણ પતડેલું વયું જાય પરબારું. હે સાયાજી, મારું હજી મન નથી માનતું મમતાડું.
દિલડું નથી માનતું હે દુબજાડું, સાયાજી મારું મન નથી માનતું મમતાડું. ઘડીક માં મન કીડીને કુંજર, ઘડીક ઘોડે ને ઘડીક પાડું. ઘડીક મન નાનું થઈ જાય છે, ઘડીક કુંજર એટલે ઘડીક હાથી દેવું થઈ જાય છે. ઘડીક એમ થાય કે મારામાં કાંઈ નથી, હું તો દાસ છું. ને વળી ઘડીક એમ થાય કે જે છે એ બધું આપણામાં જ છે. ઘડીક માં મન કીડી, ઘડીક માં મન કુંજર, ઘડીક ઘોડે ને ઘડીક પાડો. મારા સામે કોઈ મારાથી નાનો મળે તો હું મોટો થઈ જાઉં છું, અને મારાથી કોઈ સામે મોટો મળે તો મારું મન નાનું થઈ જાય છે. ઘડીક ઘોડે ને ઘડીક પાડું. ઘડીક મન ઘોડે ચડી જાય ને ઘડીક એમ થાય જમીનમાં આયલો જાય. એ સાયાજી મારું મન હજી માનતું નથી મમતાડું. ઘડીક વખત એમ થાય છે કે તીર્થે જઈને તપસ્યા માંડું, પંચધૂણી પ્રજાડું. ઘણી વખત ગુરુદેવ એવા વિચાર આવે છે કે આમાં કાંઈ મન સ્થિર થતું નથી, આના માટે તીર્થયાત્રા કરવા નીકળી જાઉં, પંચધૂણી પ્રજાડું, ઊંધે શીશ લટકું, પંચકેશ રાખું. ઘણા બધા મનની અંદર હે ગુરુદેવ વમળ ચડે છે. એમ થાય કે આ કર લઉં, એમ થાય કે આ કર લઉં. ક્યારેક વળી એમ થાય કે આજ તો ગુરુજી જાણે મોટા ઓરડા ચણાવું અને રૂઠેલા રામને રીઝાવું, મોટું મંદિર બનાવીને પૂજારી થઈ જાવ અને ઠાકરને રીઝવા કરું. રીઝવવાનો એને હોય કે જે રૂઠેલો હોય. ઠાકર કોઈ દી રૂઠતો જ નથી, તેને રીઝવવાની ક્યાં વાત રહી. ત્યાં તો આરાધના કરવાની, ત્યાં તો પ્રાર્થના કરવાની, ત્યાં તો અરજુ કરવાની, ત્યાં તો મજરો કરવાનો. મજરો મારો માણી લઈજો એ નોકર તારા નામની, મેં ચાકર તારા નામની. આજ તો ગુરુજી જાણે મોટા ઓરડા ચણાવું, રૂઠેલા રામને રીઝાવું. એ સાયાજી મારું મન હજી માનતું નથી મમતાડું. દાસે જીવન સંતો ભીમને ચરણે, સરજુ હશે તો થાશે સારું. હવે તમે જો રજા દ્યો તો જાત્રા કરી આવો. હવે જેમ થવું હોય એમ થાય. જે સ્થિતિ હતી ને એનું જ્યારે જેમ છે એમ વર્ણન કરી દીધું ને, ત્યારે ભીમ સાહેબની વાદળી છે એના ઉપર વર્ષીશભાઈ. મન અર્પણ કરવું બહુ અઘરો વિષય છે. મન અર્પણ કરવું બહુ અઘરો વિષય છે. ભાઈએ દિવસની સભામાં વાત કરી. હીરસાગર દાદાની 20-25 વર્ષની ઉંમર હશે, ઉગારામ દાદાની 60 વર્ષની ઉંમર. 60 વર્ષની વ્યક્તિ એટલે આધેડ ગણાય, વૃદ્ધ ગણાય. હવે એને 20-25 વર્ષ એટલે એક સામાન્ય યુવાની લાગે. એને ગુરુ કરી માથાના સિરતાજ કરીને રાખવા એ કેમ લાગે તમને? આ બધા બહુ વિષય અઘરા છે, બધા બહુ વિષય અઘરા છે. 60 વર્ષની વ્યક્તિ માથે છત્રી લઈને ઊભી હોય ને 20-25 વર્ષનો યુવાન પગમાં ચાકડી પહેરી હોય ને રજવાડા જેવો પોશાક હોય ને, આ બધું કેમ આમ છૂતાછૂત જેવું ન થાય? થોડું ન થાય? 60 વર્ષનું વ્યક્તિત્વ અને 20-25 વર્ષના વ્યક્તિત્વને નમન કરે ને એની આરતી ઉતારે કેમ લાગે? આ બધું બહુ વિષય અઘરો છે. વિષય બહુ અઘરો છે. એટલે દાણ દેવાની ચોરીએ લાખો વણજારો, 3 લોકના નાથની પાસે ખોટું બોલે છે. શું જવાબ આપે છે? તારે ક્યાં લેણા બાબા, મારે ક્યાં દેણા રે. ક્યારે પૂછે રે એ હમારી રે. તારે ક્યાં લેણા બાબા, મારે ક્યાં દેણા રે. ક્યારે પૂછે રે એ અમારી. અમે
મારે પોઠીડે લૂણ ભર્યું બારે રે. અમે વણજારા સારા જુગના વેપારી રે. મારે પોઠીડે લૂણ ભર્યું બારી રે. દ્વારિકાના રાજા રાજા રણુજાના રામ રે. જીઓ રામ જીઓ જીઓ રામ જીઓ. પેલા તો દાદાને એમ કે છે કે તારે ક્યાં લેણા ને મારે ક્યાં દેણા. તમે મને પૂછો છો પણ આપણે શું લેવા દેવા છે? નથી તમારું કોઈ મારી ઉપર લેણું કે મારે તમને ચૂકવવું પડે. નથી મારી ઉપર કોઈ દેણું મારે તમને ચૂકવવું પડે. તારે ક્યાં લેણા મારે ક્યાં દેણા. બીજી દ્રષ્ટિએ વાત કરીએ તો ઘણા ગુરુને એમ કે આપ થોડી કક્ષા મોટી થઈ જાય, ધનનું અભિમાન આવી જાય, ધનના અભિમાન અને અહંકારે કરીને ગુરુને કહી દે તમારે મારે શું લેવા દેવા. અરે ભાઈ, આટલું મોટું કિંમતી નામ આપ્યું એ બધું ભૂલાઈ ગયું, બધું ભૂલાઈ ગયું. આપણે શું લેવા દેવા? લેવા દેવા ઘણું. ગુરુને આપણા કર્મનો બોજો લેવાનો અને સામે આશીર્વાદ દેવાના. આ લેવા દેવા, આ લેવા દેવા. અને આ બધી વાત નાની લાગે છે? મનસુખરામ બાપાના દીકરા બિપિનભાઈને ઉગારામ દાદાએ ઉપદેશ કર્યો ને. ઉપદેશ દીધા પછી મનસુખરામ બાપાને પૂછ્યું દાદા ઉગારામે, મનસુખભાઈ મેં તમારા દીકરાને શું આપ્યું? કે દાદા મહામંત્ર સત્યનામનો બોધ આપ્યો. કે એ તો બરોબર, પણ કે મનસુખભાઈ તમારા દીકરાના જે કર્મ હતા ને એ મેં મારી માથે લીધા. તમારા દીકરાના કર્મ હતા ને એ મારી મેં માથે લીધા છે. કર્મનો બોજો લેવો ને એની વળતરમાં પાછો આશીર્વાદ દેવો, એની વળતરમાં પાછી કરુણા કરવી, કૃપા કરવી, ત્યારે આપણા જે રખડતા ને ભટકતા મન છે ને એ તો નામમાં સ્થિર થાય, તો નામમાં સ્થિર થાય. થાંભલે તો અર્જુન ચડી ગયો, પછી વિચાર કર્યો ત્રાજવામાં પગ મૂકવો. એક ત્રાજવામાં પગ મૂકે ને તો એક ત્રાજવું ઊંચું થાય. મત્સ્યવેધન વખતનો પ્રસંગ છે ને. જળકુંડાળા વચ્ચે થાંભલો, થાંભલાની ઉપર ત્રાજવું, એ ત્રાજવામાં પગ મૂકવો, ન્યાથી માછલીનું નિશાન તાકવું. જળકુંડાળું તો વટી ગયો, થાંભલે ચડી ગયો. વિચાર્યું કે એક ત્રાજવામાં પગ મૂકું ને એક ત્રાજવું ઊંચું થાય, શું કરવું? ત્યારે કૃષ્ણ પરમાત્માની સામે નજર કરી ઈશારાથી. ભગવાન કે મૂકી દે, મેં બીજા ત્રાજવામાં બ્રહ્માંડનો ભાર મૂકી દીધો. ત્યાર પછી એક ત્રાજવામાં પગ મૂક્યો ને એક ત્રાજવું ઊંચું ન થયું, કારણ કે ભગવાન એમાં બ્રહ્માંડનો ભાર મૂકી દીધો હતો. અર્જુન જેવા બાણાવડીને કૃષ્ણ પરમાત્માની દ્રષ્ટિની એટલે કૃપાની જરૂર પડે ત્યારે મત્સ્યવેદન થાય ને એને ભક્તિ રૂપી દ્રૌપદી વરે. એને ભક્તિ રૂપી દ્રૌપદી વરે. એમનેમ કઈ થતું નથી, કૃપાની જરૂર છે. શિષ્યને ગુરુની સાથે એક જન્મ નહીં, જન્મ જન્મ લેવા દેવા છે. કેટલા જન્મ જન્મ? જન્મ જન્મ કી રગત અમારી, પરણુન તો શંભુ નતર રવ કુંવારી. ગુરુ અને શિષ્યનો એક એવો અટલ સંબંધ છે કે જે એક વખત ગાંઠ બંધાઈ ગઈ, બ્રહ્મ સંબંધ બંધાઈ ગયો પછી છૂટે નહીં. છૂટે ઈ બ્રહ્મ સંબંધ નહીં, છૂટે ઈ બ્રહ્મ સંબંધ નહીં. આપણને આજ વખતે જે સદગુરુ મળ્યા એ જ આપણને બીજા જન્મે મળવા જોઈએ. કારણ કે મનનો માલેનો મેરામ નજરે તરે ને એ જ મૂર્તિકા તું કર લે દીદાર, બીજામાં રસ પડે નહીં. ઉગારામ વખાણું ઉગરવાનું આ ટાણું લાભું એક બાલકડું તમારું. ગરીબ થઈ ગુણ ગાવું તમ ગુર પણ વારી જાવું, મેર કરોની હવે નાથજી. બીજી મૂર્તિ ધ્યાનમાં આવે નહીં. અમુક વાત આપણને વાદ વિવાદ જેવી લાગે, પણ વાદ વિવાદ જેવી ન હોય, એક હૃદયની ભાવના હોય
તુલસીદાસ મહારાજ એમ કે તુલસી મસ્તક તો જબ નમે જબ ધનુષ્ય બાણ લિયો હાથ. આપણે એમ થાય કે ભગવાન ભગવાન પ્રત્યે વાદ વિવાદ નથી, એની એક અંદરની ભાવના છે કે મેં મનથી નક્કી કરેલો ભગવાન એ મૂર્તિના દર્શન થાય ત્યારે મને સંતોષ થાય. તુલસી મસ્તક જબ નમે તબ ધનુષ્ય બાણ લિયો હાથ. લે જન્મ જન્મ ગુરુની સાથે લેવા દેવા છે, પણ અજ્ઞાને કરીને લાખો એમ કે છે કે એ બાબા તારે ક્યાં લેણા મારે ક્યાં દેણા, ક્યાં પૂછે અમારી, તમે મને શું કામ પૂછો છો કે આમાં શું પડ્યું છે? અમે તો વણજારા સારા જુગના વેપારી, અમે બાપ દાદા વખતથી વણજાર કરતા આવીએ, ખોટું બોલીએ નહીં, ખોટું કરીએ નહીં, વિશ્વાસ બેહાડે છે, ખોટું પાછળ કેવું છે ને એટલે. અમે વણજારા સારા જુગના વેપારી, મારે પોઠીલે લૂણ ભર્યું બારી. ખરેખર ભરીતી શું? સાકર ભરીતી શું? સાકર ભરીતી. પણ દાદાને કેવો જવાબ આપ્યો કે દરિયાકાંઠે હું માલ નાખવા ગયો તો, ત્યાંથી બીજો કોઈ મને માલ મળ્યો નહીં, એટલે પછી મેં મીઠું ભર્યું, મીઠો ભર્યો હે મીઠો. આ તો અંતર્યામી ને. વાલો મારો અંતર્યામી કોઈનો છેતરો ન છેતરાય, પિંગલ કે પાખંડ પૂજાની નક્કી નરકે. આ તો અંતર્યામી, પણ છતાંય ત્યારે કાંઈ બોલ્યા નહીં રામદેવજી મહારાજ કે કાંઈ વાંધો નહીં લાખા, તારા ભાવ તને ખપે. ત્યાં તો આ રાજી રાજી થઈ ગયો કે આપણે મીઠી ભાષાથી ને આપણી આવડતથી છૂટી ગયા. પણ એને એ ખબર નહોતી કે આપ બડે કોઈ દી કોઈ છૂટ્યું નથી, છોડાવે સદગુરુ રાય. જેમ જેમ છૂટવાનો ઉપાય કરે ને એમ જીવ ડબલ બંધાય. આપ બડે છૂટે નહીં, છોડાવે સદગુરુ રાય. પણ અજ્ઞાન અવસ્થા હતી ને, એટલે એને એમ થયું કે હું મીઠી ભાષાથી દાદાની પાસે છૂટી ગયો. હવે આનો આધ્યાત્મિક અર્થ એવો છે કે લાખો દાદાની પાસે દાણ દેવાની ચોરીએ ખોટું બોલ્યું ને, એમ શિષ્ય મન અર્પણ કરવાની ચોરીએ, શિષ્ય ગુરુને મન અર્પણ કરવાની ચોરીએ બુદ્ધિનો ડખો કરીને ગુરુથી ચિત્ત ચોરી જાય છે. સુતવીત દારા સર્વે અર્પણ કીધું, પણ પાપ કર્મ પામર જીવડે હાથે કરીને માથે લીધું. આપણને કહેશે ને ગુરુ મહારાજ તો આપણે કદાચ તનતોડ શરીરની મહેનત કરીને સેવા કરી લેશું. આપણી પાસે કદાચ સગવડ છે ને તો ધનની સેવા કરી લેશું. ધનય અર્પણ કદાચ થઈ જાય, તનય કદાચ થઈ જાય, પણ મન છે ને જલ્દી અર્પણ નથી થતું. એ ભાઈ અર્જુનનો વિજય થયો, એ ભાઈ અર્જુનનો વિજય થયો, પણ એને દોરી કૃષ્ણને આપી દીધી, એટલે મન કૃષ્ણ પરમાત્માને અર્પણ કરી દીધું ને આપણો વિજય નથી થતો. આપણે બે હાથે ટાઈટ પકડી રાખી, આપણે બે હાથે ટાઈટ પકડી રાખી છે. ગુરુ મહારાજને કે લઈ લ્યો ને ઓમ પકડી રાખે, ગુરુ મહારાજને કે લઈ લ્યો પણ તું કંઈક મૂક તો પકડું ને. મન અર્પણ કરવાની ચોરીએ શિષ્ય ખોટો બુદ્ધિનો ડખો કરી અને ગુરુથી ચિત્ત ચોરી જાય છે. બાકી ગુરુને બીજું કંઈ જોઈતું નથી આપણું. એ ભ્રમ હોય તો મનમાંથી બિલકુલ કાઢી નાખો. કાનો દાણ, આખી દાણ લીલા ગવાણી. કાનો દાણ માગે મોરલીમાં વીણા રસ વાગે, કાનો દાણ માખણનું મિશ્રીનું. તો આપણે જ ગાઈ છીએ નંદ રાજાની ઘરે 9 લાખ ધેનું. હવે જેની ઘરે 9 લાખ ગાયું હોય, જેની ઘરે 9 લાખ ધેનું હોય, એને માખણ ક્યાંક બીજે ચોરવા જવું પડે એવું તમને લાગે? કદાચ કાનો માખણમાં રમે ને તોય વાંધો ન આવે. શેનું દાણ માંગે છે પરમાત્મા? ગોપીઓની પાસે શેનું દાણ માંગે છે? મનનું દાણ માંગે છે. બીજું કાંઈ નથી જોઈતું, એને મન જોઈએ છે. ગુરુને શું જોઈએ છે? શિષ્યનું મન જોઈએ છે. મન ક્યારે અર્પણ કર્યું ગણાય? કે ગુરુ શબ્દે ઉઠે ને બેસે પરમાણી બંદા તે. તમે સદાય હરિના સંત એવી રૂડી રીત પાડો. ગુરુના શબ્દે શબ્દ પ્રમાણ, આજ્ઞાએ આજ્ઞા પ્રમાણ ગુરુ શબ્દે ઉઠે ને બેસે. ઓખા બાજુ બંદર બાજુ
ઉગારામ દાદાના પધરામણા થયા હોય ને પ્રોગ્રામ હોય, બધાય આડાવડા કોઈ જોવાના સ્થળ હોય તો આ આસપાસ જોવા વયા જાય. લાભુ દાદા ને દેવારામ બાપા ઉગારામ દાદાનો ઢોલિયો ન મૂકે. ક્યારેક ક્યારેક તો દાદાને એમ કેવું પડે કે છોકરાઓ તમને બાથરૂમ પાણી નથી લાગી, જાવું જઈ આવો તઈ જાય. સાહેબ ત્યારે એના નામના નગારા વાગે, એની ત્યારે ધજાવું ફડકે. એક વખત બેટ દ્વારકા દાદાએ ઉગારામ દાદાએ જવાનો આદેશ કર્યો ને પૂજારી કંઈક ઓળખીતા નીકળ્યા ને દાદાને કે બે કીર્તન કરો ને પ્રાણ થકી હરિજન વાલા નિત્ય મેં ઉનકો ધ્યાવું, સ્વર્ગ વૈકુંઠ બધું છોડીને મારા હરિજન હોય ત્યાં જાવું ને એવા કંઈક દાદાએ બે કીર્તન બોલ્યા. જેમ નરસિંહ મહેતા કીર્તન કરે ને ગોપીઓના વૃંદ આખું ખડબડી જાય, એમ બેટ દ્વારકાની અંદર દાદા એમ કહેતા હતા 70-80 વર્ષની ડોસીઓ નાચવા મંડી ગઈ. પૂજારીને લહેર આવી ગઈ ને, દ્વારકાનાથના ગળાની અંદર હાર હતો ને કાઢીને લાભેશ્વરનાથના ગળામાં નાખી દીધો. પણ મતલબ કહેવાનો કે આ બધી વસ્તુ એમનેમ થઈ નથી, મન અર્પણ કર્યું ત્યારે થયું. સંતને સંતપણા એમનેમ નથી મફતમાં મળતા, એને કાંઈક આવા મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા છે ને એ એમ નથી મફતમાં મળતા. બીજો અર્થ કરીએ તો 3 લોકનો નાથ ઠાકર માંગે ને તો આપી દેવાય, એને સહસ્ત્ર ગણું કરી અને દેવાની ત્રેવડ છે. બલિરાજાના દ્વાર ઉપર વામન ભગવાન આવ્યા, પૃથ્વી માંગી અને આપી દીધી. નતર આમ તમે જોવો કાયદેસરનું છેતરામણું કહેવાય ભગવાનનું. હવે એવું હાલે કોઈ દી તમે સેમ્પલ બીજું બતાવો ને માલ બીજો દો. સેમ્પલ વામનનું બતાવ્યું તો વામનના સેમ્પલે 3 ડગલા માપવા જોઈએ ને. વામનના રૂપે 3 ડગલા માંગ્યા અને ઓલાએ પાણી અર્પણ કર્યું, તમને દીધું તો વૈરાટ થયા. પણ આ પાછા ન પડ્યા. પ્રતાપ ગુરુ શુક્રાચાર્ય બલિરાજા પાછા ન પડ્યા, તમ તારે લઈ લ્યો એમ કહેવાય. કંઈક 2 કે 2.5 ડગલામાં પૃથ્વીને આખી માપી લીધી. ભગવાન કે તારું પ્રતિજ્ઞા નિષ્ફળ જાય. કે કેમ બાપજી, કે હજી 1 ડગલું બાકી છે. કે આ શરીર છે એ પૃથ્વીનો ભાગ છે, મારા મસ્તક ઉપર મૂકી દો ચરણ, બીજું શું. હવે 3 લોકનો નાથ જેના મસ્તક ઉપર ચરણ મૂકે ત્યાં શું બાકી રહી. સુતલનું પાતાળનું રાજ આપી દીધું. આપણે ગુરુના બાળકો છે ને એટલે વાતને સમજી શકીએ. પાતાળનું રાજ એટલે શું? સંત સેવાએ સુકૃત વાદે સફળ થાય કાજ, પ્રીતમના સ્વામીને ભજતા આવે હિંડુરાજ. હિંડુરાજ પાતાળનું રાજ એટલે આત્મરાજ આપી દીધું. ભગવાન કે માંગી લે માંગવામાં એટલું ભગવાન જ્યાં નજર કરું ને ત્યાં તમે દેખાવા જોઈ. સુતલનું રાજ્ય આપ્યું. સુતલના રાજ્યની એવી રાજધાની કે ફરતા 52 દરવાજા ને 52 દરવાજે ભગવાન 52 રૂપ ધારણ કરીને ચોકી કરે. જ્યાં જોવે ત્યાં ઠાકર દેખાય. જ્યાં જોવે ત્યાં ઠાકર દેખાય. એનો આધ્યાત્મિક અર્થ છે કે ઘટમાં દેખ્યા, બારાભી દેખ્યા અગમને પારા, છાયાથી ન્યારા મેરા સદગુરુ દેખા, જે પલ પલ આવે મારી પાસી, દર્શન તો હવે મેં બારાભી દેખા. હવે જ્યાં જોઉં ને અલખ મેરે રામ, જ્યાં જોઉં ને તુહી મેરે રામ, સોય રે માણેક મેરી નજરો મેં. માંગે ને તો દઈ દેવાય, સહસ્ત્ર ગણું કરીને આપે. એક ખાલી લીરો વીટ્યો તો ને, લીરો જ ને, તો ત્રિકમે ગણી લીધા એના તાગડા, ગણીને રાખ્યા લેખે. 999 ચીર પૂર્યા, જેને સઘળી સભાજન દેખે. બંધ બાયણે નહોતા પૂર્યા, સઘળી સભાજન દેખે. ઈશ્વર કદાચ પરીક્ષાને ખાતર માંગે ને તો આપી દેવાય, સહસ્ત્ર ગણું કરીને પાછું આપે. સહસ્ત્ર ગણું કરીને પાછું આપે. એક વખત પુંજારામ બાપાએ બેડા પીપળિયા આવીને પરીક્ષા કરી. ગંગા માને ને વાલી માન કે આટલા બધા તમારી પાસે ઘરેણા, તમારી માને ત્યાં કાંઈ નથી. તમને એમ ન થાય કે થોડાક ઘરેણા બાપાને આપણે દાન દક્ષિણામાં દઈએ તો કંઈક છોકરાઓને જાહેર લઈ દઉં, તમારી માં કંઈક પહેરે તો રાજી થાય, તમને આશીર્વાદ દે. દેવારામ બાપા એક ઈશારો કર્યો એટલે ગંગા માએ ને વાલી માએ જે શરીરમાં ઘરેણા પહેર્યા હતા એની પોટલી બાંધીને આપી દીધા. પોટલી બાંધીને ખીચામાં નાખી દીધી.
આ તો તનકી જાણે મનકી જાણે, જાણી જાય આપણા ચિતડાની ચોરી, એનાથી ભાગીને ક્યાં જાય એક જેના હાથમાં આપણા જીવન રેનની દોરી. મનના પછી વિચારો જાણે. એક દિવસ એ પોટલી ખીચામાં નાખીને બેડા પીપળિયા રોકાણા. મનના વિચારોને જાણે, ચહેરાના હાવભાવને જાણે કે કાંઈ રેખામાં ફારફેર નથી થતો ને, ભાવ કભાવ નથી થતો ને. બીજે દિવસે કે ઉકાભાઈ મારી ઘોડીને સામાન માંડો, મારે નીકળવું છે. ઓલું ઘરેણાની પોટલી ખીચામ નીકળી ગયા. ઉકા બાપાની વડાવવા ગયા. ઉકા બાપાને દેવારામ બાપા વડાવી નજી ઘરે પોઈ ગયા ને, ત્યાં અવેડે ઘોડીને પાણી પાઈને પાછા આવ્યા. આવો 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 બાપા, કાંઈ ભૂલાઈ ગયું? ના ના કાંઈ નથી ભૂલાણું, મારે ઘોડીને બાંધી દો. ઘોડીને બાંધી દીધી. આસન તો તૈયાર હતું જ. આસન ઉપર બેઠા. ઓલી પોટલી પાછી કાઢી. ગંગામાને ને વાલીમાન કે આ લ્યો, આ પહેર લ્યો. કે બાપા એ નો લેવાય, તમને એક વખત અપાઈ ગયું એ લેવાય નહીં. કે પણ તમે મને ગુરુ માનીને આપ્યું છે તો તમે મારી દીકરીઓ છો, તમે મારી દીકરીઓ છો, તો તમને હું દીકરી માની અને બાપ તરીકે કરિયાવર કરું છું, લઈ લે. ત્યારે પુંજારામ દાદાના હૃદયમાં નાભિયેથી આશીર્વાદ નીકળે ને એમ આશીર્વાદ નીકળો. દીકરીઓ, તમારા ભાવને, તમારા પ્રેમને ધન્યવાદ છે. તમારી પરંપરામાં, તમારી કુળ પરંપરામાં કાયમ દાદા ઉગારામની ભક્તિ રહે. પરીક્ષાને ખાતર કદાચ માંગે ને તો આપી દેવાય, એ સહસ્ત્ર ગણું કરીને આપે એમ છે. હજી ત્રીજી રીતે કહું તો જે કાંઈ આપણે કામ કમાણી કરીએ છીએ ને એમાંથી દહોંદ, વડવાઓની ભાષામાં 10મો ભાગ ઈશ્વર અર્થે કાઢો. જો નહીં કાઢીએ તો એને ગમે એ રૂપ લઈને લેતા આવડે. તમારો કફેની છોકરો થઈને લે. આખી જિંદગી 50-60 વર્ષ સુધી કમાણી કરી હોય, તનતોડ મહેનત કરીને, એક જ છોકરો કફેની થાય, એક જ રાતમાં અતાપતા થઈ જાય. એ કફેની છોકરો થઈને લે. કંઈક એવી બીમારી નાખી દે તો ડોક્ટર થઈને લે. રાતે ઘરમાં ધાડ પડી જાય, કંઈક તો ચોર થઈને. હજારો રૂપ લેતા એને આવડે છે. પ્રેમથી આપી દો તો વાંધો નહીં. એટલી તો ખબર પડે ને કે જગાત ભર દેવાય તો જ આપણો જે માલ છે એ કાયદેસર ગણાય, એટલો જ ખ્યાલ આવે ને. જગાત ભરવી પડે કે ન ભરવી પડે? જગાત ભરી દે. બ્લેક હોય ને વ્હાઈટ તો કરવા ને, એમાં જ બધાય સમજે છે અત્યારે. જગાત બગાતમાં કદાચ કોઈ ન સમજે આ સમયમાં. બ્લેક ના વ્હાઈટ તો કરવા પડે ને. આ વ્હાઈટ કરવાનો ઋષિ મુનિઓએ આપણને સિદ્ધાંત બતાવ્યો, સંસ્કૃતિ બતાવી. ટિકિટ લઈને ટ્રેનમાં બેસાય કે? ટિકિટ તો હોવી જોઈએ ને. અને ટિકિટ લઈને ન બેસીએ ને તો ગમે એ તમારા જેવો ઇન્સર્ટ માડી નીકળે એમ થાય ટીટી હશે, ટીટી હશે. અરે ભાઈ, ટીટી નથી. પણ ટિકિટ લઈ લીધી હોય ને, ટિકિટ આપણી પાસે હોય તો ભય રહે ખરો? જે કાંઈ આપણે કામ કમાણી કરીએ એમાંથી 10મો ભાગ ઈશ્વર અર્થે કાઢી નાખીએ ને તો ભય ન રહે. તો આપણને ભય ન રહે. પહેલી દ્રષ્ટિએ તો લાખા વણજારાને એવું થયું કે હું મીઠી ભાષાથી દાદાની પાસે છૂટી ગયો, નતર આ કેટલી ગુણ્યું ને કેટલી સાકર ને એનું પૈનું દાણ દેવું પડે, કેટલું મારે દેવું પડત. દાદા રામદેવજીએ મોટું મન રાખીને કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, તારા ભાવ તને ખપે. ત્યાંથી વણજાર આગળ નીકળી છે. જ્યાં વણજ કરવાની હતી શહેરમાં પહોંચી છે. શહેર રે આવ્યા ને ચોટા રે આવ્યા રે, આવી છે બવડે બજારો રે. શહેર રે આવ્યા ને ચોટા રે આવ્યા રે, આવી છે બવડી હે બજારો.
અમે દમડા કર્યા છે તૈયારી રે. વસ્તુ ના રે ભાવ તમે ક્યો નિવણ જારા રે. અમે દમડા કર્યા છે તૈયારી રે. દ્વારિકાના રાજા રાજા રણુજાના રામા રે. જી હો રામ જી હો, જી હો રામ જી હો. જે શહેરની અંદર વણજ કરવાની હતી ત્યાં વણજાર પહોંચી છે. શહેર આવ્યા, ચોટા આવ્યા. શહેરની બાંધણી એવી નાના મોટા ચોક આવે છે. આવી બવડી બજારો, આડાવડી બજારોમાં થતી થતી વણજાર આગળ ચાલી જાય છે. ખરેખર વેપારીઓ જે વેપાર કરતા હતા એને મોટું શહેર, એના હિસાબે ખરેખર સાકર ખૂટી ગઈ હતી. બધાને માલની શોર્ટેજ હતી, ગ્રાહકોની માંગ હતી. દરેક વેપારીઓ સાકરની વાટ જોઈતા હતા. કોઈ કોઈ વેપારીઓ ચોપડામાં હિસાબ કિતાબ લખી રહ્યા છે, કોઈ માણસોને પગાર આપી રહ્યા છે, કોઈ બેસવાની ગાદલી હતી ખખેરી રહ્યા છે, કોઈ દુકાનની આગળના પટાંગણમાં પાણી છાંટી રહ્યા છે એટલે ધૂળ ન ઉડે, કોઈ માલનો સ્ટોક ચેક કરી રહ્યા છે, કેટલો માલ છે કેટલો નથી, એટલે એ પ્રમાણે પાછી મંગાવવાની ખબર પડે. કોઈ સોપારી વાતરી રહ્યા છે સેવર્ધન, કોઈ પાનની પેટી ખોલી ચૂનો અને કાથો ચોપડી રહ્યા છે. લાલ કલરની આંગળી થઈ એટલે કોઈ પાછું આમ વાડમાં ભૂમી રહ્યા છે. કોઈ પેપર વાંચી રહ્યા છે, કોઈ ચલમ પી રહ્યા છે, કોઈ હોંકો પી રહ્યા છે, કોઈ ચશ્મા લૂછી રહ્યા છે. આ એક ચશ્માની જાહેરાત છે આજે, એના કોઈ લઈ જાજો હાલો. કોઈ ચશ્મા લૂછી રહ્યા છે, તમારા જ છે, લ્યો લ્યો પહેરો લગાવો. કોઈ સિગારેટ પી રહ્યા છે, કોઈ બીડી પી રહ્યા છે. કોઈક કોઈક હતા ને ક્યારેક ક્યારેક ઘૂંટ લઈ રહ્યા હતા. શહેર આવ્યા, ચોટા આવ્યા, આવી છે બવડી બજારો, વસ્તુના ભાવ ક્યોની વણજારા. અમે દમડા કર્યા છે તૈયારી. ત્યાં વણજ આવતી જોઈને બધા વેપારીઓ રાજી થઈ ગયા, કારણ કે માલની જરૂર હતી. દુકાનની બહાર નીકળી ડોકા કાઢી કાઢીને લાખા વણજારાને કહે છે શું ભાવે દેવી, શું ભાવે દેવી, શું ભાવે દેવી, વસ્તુના ભાવ કયો વણજારા. અમે દમડા કર્યા છે તૈયારી, અમારે ઉધાર નથી લેવું, અમારે રોકડા પૈસે લેવું છે. અમે દમડા કર્યા છે તૈયારી. લાખો વણજારો કે મારે પણ વ્યાજબી ભાવે જ માલને વેચી નાખવો છે. કાંઈ પણ જીવનની અંદર આપણો જે વ્યવહાર છે, ઠીક છે બાહ્ય જીવનની અંદર તો જીવનમાં સગવડ હોય ન હોય, ઉધાર આ તે થોડું ઘણું કરવું પડે, પણ વ્યવહાર જીવનની અંદર એવો ચોખ્ખો રાખવો. મારે દેવારામ બાપા એમ કહેતા કે 253 રૂપિયાનું દાખલા તરીકે બિલ થયું હોય ને તો ઉપરના 3 રૂપિયા પહેલા દેવા ને પછી 250 દેવા. એટલો વ્યવહાર ચોખ્ખો રાખવો. 253 રૂપિયા દાખલા તરીકે કોઈને આપવાના થયા તો પેલા 3 રૂપિયા છૂટા આપી દેવા ને પછી ઉપરના 250 આપવા. કારણ કે આપણને ગુરુએ એવું નથી શીખવાડ્યું કે લઈ લઈને કોઈને બોચ માર દે તો આપણો ધર્મ લાજે, તો આપણું બાનું લાજે, તો આપણી ભક્તિ લાજે. અને ગાડી કોને બેહે? ગુરુને. વ્યવહાર તો આપણો એટલો ચોખ્ખો હોવો જોઈએ કે આડોશ પાડોશમાંથી કોઈક આપણને પૂછવા હોવું જોઈએ કે ભાઈ
આટલું બધું તમારું કડીબદ્ધ જીવન છે, તમારા ગુરુ કોણ છે તેને ભાવ થાય ને તો એનો ઉદ્ધાર થઈ જાય. પણ હવે આપણા જીવન એવા હોય, બે જણા આવતા હોય ને, તમે ક્યાં જાઓ છો? કે ફલાણા ગુરુ ન્યા. ઓહો, હવે તારો વ્યવહાર આવો છે, તારો ગુરુ આવો જઈશે ને. આવતા હોય એ ન આવે, આવતા હોય ને એ ન આવે ભાઈ. રાજા હરિચંદ્રન બધા રાજા રજવાડાઓ હતા, વચનને ખાતર વેચાવું પડ્યું તો વેચાઈ ગયા. અયોધ્યાનો મહારાજા રાણી અને પોતાના પુત્ર સહિત વેચાઈ જાય, કેમ વાત લાગે તમને? નતર ખાલી એટલું જ કહી દે વશિષ્ઠ મહારાજને વિશ્વામિત્રને, મારાથી નથી થાય એમ, તમારે થાય નહીં કરી લે. તો એ રાજા હતો. રાજાને રાજા કોઈ ન હોય, એટલી જ ખબર પડે. રાજાને રાજા કોણ હોય? કોઈ નહીં. વચન અને કોઈ કે કીધું છે હરિચંદ્રને, ના પાડી દો ને. ત્યારે હરિચંદ્ર બહુ સારો જવાબ આપ્યો, નાસત જાઓ ને મારા ગુરુ લાજે. વચન દઈને વડિયા વાટે, રાણી તારા દે રોહિદાસ વેચાણા, ભક્તિ ભલાની શિર સાટે. પુત્ર રોહિદાસને સર્પ ડંસો, વાત વંચાણી કાશીને ઘાટે. કાઢી ખડગને સ્ત્રી પર હાલ્યો, જે મનથી બીના નથી મોવાને માટે. ત્યારે મારા નાથ ધ્રુજે ધ્રણીન કંપે, કૈલાસા વામન રૂપ ધર્યું વૈરાટે. નિમાધારી નિમ નો મેલે, સન્મુખ જૈન ચરણ ચાટે. પાછા પગલા હોય નહીં કોઈ દી સુરાના, જે વહી નીકળ્યા વસમી વાટે. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, ઈ પૂજાણા ધણીને પાટે. કેટલો વ્યવહાર સોલિડ કહેવાય, વ્યવહાર કેટલો સોલિડ કહેવાય. તમે વિચારો, રાજા છતાં વેચાઈ જવું એટલે. અને આપણે તો કોક બિચારા ઓલાને જરૂર હોય, લીધા હોય ને માંગે, નથી દેવા. ધીરજ રાખ, હવે ફોન કરતો નહીં, નતર આ જે છે ને એ નહીં આવે. હા, થોડીક વાર શાંતિ રાખી જાજે, નતર જે દેવાનો છું ને એ નહીં દઉં. લે, તો એ આપણી કઈ આમ તમને કહું નામના જેમ તેમ છે? આપણા વ્યવહાર કઈ જેમ તેમ છે? એટલે તો જોવો ને સ્વરૂપ દર્શન થઈ ગયું. વસ્તુના ભાવ કયો નહીં વણજારા. અમે દમડા કર્યા છે તૈયારી, અમારે રોકડા ભાવે તમારો જે માલ છે ને એ ખરીદી લેવો છે. ભાવતાલ નક્કી થવા માંડ્યા, મોટી ઊભી બજાર, લાખો વણજારો દરેક વેપારીઓની સાથે સાકરના સોદા કરતા કરતા આગળ ચાલ્યા જાય છે. હિસાબ કિતાબ થવા માંડ્યા. લાખા વણજારાએ માણસોને કીધું કે આ બજારની મોટી ચોકમાં ઢગલો કરી દો સાકરનો, પછી જે વેપારીનો જેવી માંગ એ પ્રમાણે આપણે ત્યાં સ્ટોક પહોંચાડી દેશું. ખરેખર માણસો મોટા ચોકની અંદર જઈ અને સાકર નો ઢગલો કરે છે, પણ સાકરનો ઢગલો કરતા થયું શું? ગુણિયા ઉતારડીને કિયા ગજ ઢગા માયથી, નીકળી રત્ના કરની ખાધી રે. ગજ ઢગા માયથી, નીકળી રત્ના કરની ખાધી રે. પેલા બોલ્યો કૂડ ને પછી પસ્તાયો રે, તને મળ્યો રે અજમલ નો અવતાર રે.
બોલ્યો કુળ ને પછે પસ્તાયો રે, તને મળ્યો રે અજમલનો અવતારી રે. દ્વારિકાના રાજા રાજા રણુજાના રામા રે, જી હો રામ જી હો, જી હો રામ જી હો. ખોટું બોલવાનું કે ખોટું કરવાનું આજ સુધીમાં કોઈને પરિણામ સારું આવ્યું? આ તો ભગવાન પાસે ખોટું બોલ્યો તો કેવું પરિણામ આવ્યું? માણસોને કીધું કે તમે વચલા ચોકની અંદર બધી સાકરની ગુણ્યો ઠલવીને ઢગલો કરો, વેપારીને જેની જેવી માંગ હશે એ પ્રમાણે આપી દેશું. પણ થયું કેવું? ગુણ્યા ઉતરડી કિયા ગજ ઢગા. માણસો એક પછી એક ગુણ છોડતા જાય, ઠલવતા જાય, છોડતા જાય, ઠલવતા જાય. ગજ ઢગા, હાથી જેવડો મોટો ઢગલો થઈ ગયો, પણ એક ઢગલામાં અથવા તો એક ગુણની અંદર સાકર નો નીકળે. ભરીતી સાકર, પણ સાકર નો નીકળે. ગુણ્યા ઉતરડી કિયા ગજ ઢગા, માઈથી નીકળી રત્નાકરની ખારી. એકો એક ગુણની અંદર મીઠું થઈ ગયેલું. કારણ કે દાદાની પાસે ખોટું બોલ્યું હતું કે આમાં મીઠું ભર્યું છે. ભરીતી સાકર, ખોટું બોલવાનું, દાદાથી ચિત્ત ચોરવાનું પરિણામ મળી ગયું. લાખાને તો કઈ ખબર નહીં, એ તો ઊભી બજારે વેપારીઓની સાથે સાકરના સોદા કરે છે. માણસે જઈને કીધું કે લાખાજી તમે સોદા સાકરના કરો છો, પણ જરાક જુઓ તો ખરા, એક ગુણની અંદર સાકર નથી નીકળતી. એ શક્ય જ નથી ભાઈ, કેવી રીતે બની શકે? મેં ઊભા ખડી સાકર ભરાવી છે કે, પણ તો હાલો જોઈ જાઓ. માણસોની સાથે લાખો વણજારો વચલા ચોકની અંદર આવે છે, જોવે તો ખરેખર મીઠું. પણ એમ વિશ્વાસ નો આવે એટલે જરાક મોઢામાં લઈને ચાખી લીધું કે ના ના ખરેખર મીઠું જ છે, ખરેખર મીઠું જ છે. વિચારમાં પડી ગયો ને માથે ફાડ્યું નાખીને પોક મૂકીને રોવા માંડ્યો. પોક મૂકીને રોવા માંડ્યો. વેપારીઓ પૂછે કે લાખાજી આ છે શું, થયું શું? કે થયું શું એ જ ક્યાં ખબર? થયું શું એ જ ક્યાં ખબર છે? મારી હાથે ઊભા ખડી સાકર બધી ગુણની અંદર ભરાવું છું, ના મીઠું કેમ થઈ ગયું? પણ આ દાદાનો એક પરચો હતો. ચોથો પરચો ઓલા વણજારાને આપ્યો, મિશ્રીનું લૂણ બનાવ્યું રે રામા પીર તમારી આરતી. ધાઈ દસીને તમે રાક્ષસ માર્યો, વનમાં વાણિયાની વાર કરી, દાણીગર થઈને તમે દાણ ચુકાવ્યા, હતી મિસ્ત્રી એનું લૂણ કરી. આજ પીર રામદેવ પાટે પધાર્યા, સેવા બંદગી કરું તારી, ભવસાગરથી બુડતા તાર્યા, નાથ પકડ લિયો નહીં હવે બાઈ મારી. વેપારીએ ચિત ચોર લિયો, દમડી કો દાણ ચુકાવન કો, હતી મિસ્ત્રી એનો લૂણ કર્યો, રામ રણુજા વાલે ને. આધ્યાત્મિક દ્રષ્ટિએ સમજશું તો સદગુરુથી ચિત્ત ચોરતા સાત્વિક કમાણી છે ને એ નષ્ટ થઈ જાય છે. અને કોઈ પણ વસ્તુ તમે જોવો કમાણી કરતા વાર લાગે, નષ્ટ થતા વાર લાગે. 50 ઇંચ ક્યાંક ક્યાંક 100 ઇંચ વરસાદ પડી જાય, પણ એ જમીનને સુકાતા વાર લાગે. 2 થી 3 દી હરખો તડકો પડે તરત સુકાઈ જાય. આપણને ધંધો કરતા વાર લાગે, પૈસા મેળવતા વાર લાગે, પણ પૈસા વાપરતા વાર લાગે જરાય વાર ન લાગે. મોલમાં ગયા હોય ને એમાં ઘરના હારે હોય ને કે આ હાડી લઈ દો ને લઈ દો કે, પણ 4000 ની કે, પણ એમાં નહીં હાલે. કમાતા વાર લાગે, વપરાતા વાર લાગે. લગ્ન કરવામાં કેટલી મહેનત પડે, એમાં આ સમય પ્રમાણે રિસેપ્શન કરવું ને આ તે ને, એમાં પ્રસંગે પ્રસંગના કપડા લેવા, પીઠી ચોડવામાં એલો કપડા જ બધાને પહેરવા પડે, એટલે એ એક પાછો ખર્ચો વધ્યો. કેટલી લગ્ન કરવામાં વાર લાગે, પણ છૂટાછેડામાં જરાય વાર લાગે.
એક આમ ક્રોસ બોલે ને એક આમ ક્રોસ બોલે એટલે છૂટાછેડા થઈ જાય. નકર લગ્ન કરવામાં કેટલી મહેનત પડી હોય. અરે તમને કહું, બ્યુટી પાર્લરમાં જઈ આમ નમ બેઠા રહીએ 2 કલાક સુધી, ઓલા મહેંદી કરે, આપણને એમ થાય કે ના હાથ જડાય નહીં જાય. લ્યો કેટલી મહેનત પડે, કેટલી, અને એટલી મહેનત કરી તૈયાર થાય છે તોય સ્વરૂપની શોભા નથી દેખાતી. લ્યો દેખાય? મેં હમણાં ક્યાંક સત્સંગમાં કીધું હતું, પાર્લરમાં જાય તો કદાચ સારા લાગીએ ચાલો, પણ એનાથી આપણું સ્વરૂપ નથી બદલતું. સંતો છે ને એ સ્વરૂપ બદલી દે છે. તમે કહેશો કેવી રીતે? જેસલનું બારવટિયાનું સ્વરૂપ હતું, કંડલા બંદરેથી ચડાવ્યો ને પાર્લરની પ્રોસેસ ચાલુ થઈ, નવલખી બંદરેથી ચડાવ્યો, પ્રોસેસ પાર્લરની ચાલુ થઈ ને કંડલા બંદરે ઉતાર્યો ને ત્યાં સ્વરૂપ બદલાવી દીધું ને પીર ઊંધો પીર કરી દીધો. સંતો સ્વરૂપ બદલી દે છે. આમાં સ્વરૂપ બદલાઈ જાય આપણું, થોડા ઘણા કદાચ સારા લાગે, પણ એની એક મર્યાદા આવી જાય. એમાંય પાછું એવું થાય, મેકઅપ બેકઅપ કર્યા હોય, ઉપરથી તડકો પડે, જોવો જીન સ્વરૂપ બદલે ગુરુની કૃપા વગર. ખબર જ નથી આપણે ક્યાં બેઠા છીએ. ઉપરથી તડકો પડે, કંઈક એવો કરુણ પ્રસંગ આવે તો રોવાનું થાય, અને એ પછી જે સ્વરૂપ હોય, બધાય વસ્તુની અવધિ છે, પણ ગુરુ એક એવું સ્વરૂપ બદલાવી દે છે. સાહેબ વિચાર તો કરો, દાદા ઉગારામ થોડોક શ્યામ વર્ણ, પગમાં થોડી ખોટ, દાદા ઈર્ષાગરે એવું સ્વરૂપ આપ્યું, સાક્ષાત ભગવાન સ્વરૂપે પૂજાણ, સાક્ષાત શ્રી હરિ સ્વરૂપે ગુરુ સ્વરૂપ બદલી દે છે. અને કેટલાયના સ્વરૂપ બદલી દીધા ને એવા તો કેટલા દાખલા ઇતિહાસના પુરાવો પર. વાલિયો લૂંટારો હતો, એનું સ્વરૂપ બદલી ગયું ને વાલ્મીક ઋષિ થઈ ગયા. વાલ્મીક ઋષિ થઈ ગયા, સ્વરૂપ બદલાઈ ગયું, સ્વરૂપ બદલાઈ ગયું. કહેવાનો આપણો ભાવાર્થ એટલો કે સાત્વિક કમાણી કરતા વાર લાગે, નાશ થતા વાર લાગતી નથી. પાણી 12મા માળે ચડાવવું હોય તો ઘણી પ્રોસેસ કરવી પડે, દાર કરાવવો પડે, ને એમાંય વળી પાણી થાય કે ન થાય, પાણી થાય તો લાઇટનું કનેક્શન માંગવું પડે, મોટર ઉતારવી પડે, લાઈન નાખવી પડે, ત્યારે ચડે. પાણી ઉતારવામાં એક જ વાલ ખોલો તરત નીચે. કહેવાનો મતલબ કમાઈ કરતા વાર લાગે, નષ્ટ થતા ધોવાતા વાર લાગતી નથી. એમ મિશ્રીનું લૂણ થઈ ગયું. કમાઈ નષ્ટ થઈ એટલે મિશ્રીનું લૂણ થઈ ગયું. જીવનમાં જે મીઠાશ હતી એ મીઠાશ જતી રહી અને ખારાશ આવી ગઈ, જીવન ખારું થઈ ગયું. આપણી પાસે કોઈ બેસવાય તૈયાર ન થાય, સમજી લેજો મિશ્રીનું લૂણ થઈ ગયું. કાંઈક ખોટું કર્યું છે, કાંઈક આપણે ખોટું કર્યું છે તો જ આ વસ્તુ બને, નતર બને નહીં. જીભની અંદર જે મીઠા મીઠા શબ્દ નીકળતા હતા એની જગ્યાએ અભ્રષ્ટ શબ્દ નીકળવા માંડ્યા. સમજો કે મિશ્રીનું લૂણ થઈ ગયું છે. સત્વગુણ જે હતો એનો નાશ થતો ગયો ને અવગુણ વાસ કરતા જાય. સમજો કે આપણા જીવનમાં મિશ્રીનું લૂણ થતું જાય છે. ગુરુની સાથે તાર જોડાયેલો તો ઈ તાર તૂટતો જાય છે. સમજો આપણા જીવનમાં મિશ્રીનું લૂણ થતું જાય છે. જે એક એક શ્વાસ ભજનમાં જતા હતા એ શ્વાસ એબમાં એટલે કાળના મુખમાં જવા માંડ્યા. સમજો મિશ્રીનું લૂણ થતું જાય છે. હવે તો કોઈક સમર્થ રામદેવજી મહારાજ જેવા, દાદા ઉગારામ જેવા ગુરુ મળે અને કાંઈક અરજુ કરીએ તો જેને મિશ્રીનું લૂણ કરતા આવડે ને એને લૂણની મિશ્રી કરતા આવડે. જેને મિશ્રીનું લૂણ કરતા આવડે ને એને લૂણની મિશ્રી કરતા આવડે. બધા વેપારીઓ આ દ્રશ્ય જોવાને માટે એકઠા ભેગા થઈ ગયા. લાખો રડે છે. લાખાજી શું થયું? કે એ જ ક્યાં ખબર છે ભાઈ. ક્યાંથી આવો છો? કે પોકરણના પાદરમાંથી. કે ત્યાં તમને કોઈ મળ્યું હતું? કે હા, રાજાના કુંવરિયા જેવા 2 છોકરાઓ હતા.
એને કાંઈ એની સાથે તમારે કાંઈ વાતચીત થઈ હતી કે એમાંના એક છોકરાએ મને પૂછ્યું કે શેઠ આમાં શું ભર્યું છે? દાણ દેવાની ચોરીએ હું ખોટું બોલ્યો. મેં એમ કીધું કે આમાં મીઠું ભર્યું છે. તો એ વેપારીએ કીધું શેઠ ઈ છોકરો નહીં, એ તને મળી ગયો અજમલનો અવતારી. ગુણિયા ઉતરડી કિયા ગજ ડગા, માયથી નીકળી રત્નાકરની ખારી. પેલા બોલ્યો કૂડ પછે પસ્તાયો, ઈ તને મળી ગયો અજમલનો અવતારી. શેઠ ઈ છોકરો નથી. એ જ વાત લાભુ દાદાએ કીધી કે મનુષ્ય ન લેખો એને પ્રાણિયા, નહીતર નકામાનો આ બાપ. નહીતર ગુરુને સામાન્ય વ્યક્તિ જ માને ને, પણ આપણા માટે એ સામાન્ય વ્યક્તિ નથી. આપણા માટે ઈશ્વરનું મૂર્તિમંત દેહ સ્વરૂપ એટલે ગુરુ. જ્ઞાન દીપક ગુરુ આપશે, સદગુરુ ભગવાન આપો આપ. મનુષ્ય નો લેખો એને પ્રાણિયા, નહીતર નકામાનો આ બાપ. રામાયણ પણ કહે છે કે રામ નહીં નરહુ ભોપાલા બાપ, વો તો કાલ હો કે કાલા. રામ કોઈ મનુષ્ય નથી, કાળનોય કાળ છે. શેઠ તમને મળી ગયો અજમલનો અવતારી. એને માંગ્યું હોત અથવા તો પૂછ્યું તું તો ન્યા શેઠ હાચું કહેવાની જરૂર હતી, ને એને માંગ્યું તું દઈ દેવાની જરૂર હતી. પણ પેલા બોલ્યો કૂડ એટલે પછી પસ્તાયો. જીવનમાં કૂડ કપટ કર્યું, આજે નહીં તો કાલે, કાલે નહીં તો 5 વર્ષે, નહીં તો 10 વર્ષે, નહીં તો 15 વર્ષે પસ્તાવાનો જ વારો છે. ઈશ્વર કોઈને યાદ રાખજો દુઃખ નથી દેતો. આપણું કર્મ છે ને એ જ આપણને દુઃખ આપે છે. આપણું જે કર્મ છે, આપણું જ કર્મ આપણને દુઃખ આપે છે. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો, સાક્ષાત ભગવાન, બરાબર છે. કૃષ્ણ ભગવાનના જન્મ પછી 14મા વર્ષે એટલે કે 14 વર્ષ પૂરા થયા અને કૃષ્ણ પરમાત્માએ કંસને માર્યો, ત્યારે વસુદેવ અને દેવકીજી જેલમાંથી છૂટા થયા. ત્યાં સુધી કાળાવાસની અંદર હતા, બરાબર. હવે કંસને માર્યો એટલે વસુદેવ અને દેવકીજી નક્કી થઈ ગયું કે આ સાક્ષાત ભગવાન છે. કંસને માર્યા પછી કાળાવાસમાંથી પોતાના માતા પિતાને જેલમાંથી મુક્ત કરવા જ્યારે ભગવાન જાય છે, જેલમાંથી મુક્ત કર્યા ત્યારે માં દેવકીજીએ પૂછ્યું કે તમે તો સાક્ષાત ભગવાન છો, તો તમારા જેવો પુત્ર મારી કુખે જન્મ લે ને એના માતા પિતાને તમારા જન્મ પછી પણ 14 વર્ષ જેલમાં રહેવું પડે? કે માં, પૂર્વે હું રામ હતો અને તમે માતા કૈકેયી હતા. તમે મને અકારણ 14 વર્ષનો વનવાસ અપાવ્યો, એનું તમારું એક કર્મ એકઠું થયું, ભેગું થયું. એ કર્મના પ્રાયશ્ચિત રૂપે કૃષ્ણ અવતારની અંદર તમારે 14 વર્ષ જેલમાં રહેવું પડ્યું. હવે એ કર્મમાંથી તમે છૂટ્યા. અને માતા યશોદા છે ને, એ પૂર્વે કૌશલ્યા હતા. એને અકારણ 14 વર્ષ પુત્રનો વિયોગ એટલે કે મારો વિયોગ સહન કરવો પડ્યો. એ કર્મની હરભર કરવા જન્મતાની સાથે હું ગોકુળમાં વયો ગયો ને 14 વર્ષ એની હારે રહ્યો ને, તો એ કર્મના જે ઋણાનું બંધન છે ને છૂટ્યા. ત્યારે છૂટ્યા. પેલા બોલ્યો કૂડ પછે પસ્તાયો. સાચું ખોટું કર્યું હશે, આજે નહીં તો કાલે. કર્મની ગતિ એવી ગહન છે, ઇતિહાસના પાના ઉપર એવા દાખલા પડ્યા છે કે અમુક એવું ખરાબ કર્મ થઈ ગયું 100 જન્મ પછી પણ ભોગવવું પડ્યું છે. મને બહુ જ પ્રસંગ યાદ નથી, પણ કદાચ કાંઈક એવું છે કે ભીષ્મ પિતાએ ભગવાન કૃષ્ણને કે કોઈકને ફરિયાદ કરી કે મને ખ્યાલ છે ને ત્યાં સુધી 100 વર્ષની અંદર મેં એવું કાંઈ કર્મ નથી કર્યું કે મારે આ બાણ સૈયા ઉપર સૂવું પડે. ત્યારે લગભગ ભગવાન એવું કાંઈક કહે છે, મને બહુ યાદ નથી, કે 100 વર્ષ પહેલાં નહીં પણ 101 વર્ષ પહેલાં તમે એવું કાંઈક કર્મ કર્યું હતું, કાંઈક પક્ષીઓની ઝાડ નાખી હતી, જે હોય તે યાદ નથી. એનું આ ફળ છે. ઇતિહાસના પાના ઉપર એવા દાખલા પડ્યા છે, યુગો પછી એ ફળ મળે છે, વર્ષો પછી એ ફળ મળે છે, જન્મ પછી પણ ફળ મળે છે. અને અમુક એવું કર્મ હોય તો આના જન્મે પાછળની જિંદગીમાં ફળ મળે. પણ કર્મ ફળ આપીને વિરામે, ત્યાં સુધી વિરામે નહીં. પેલા બોલ્યો કુડ પછે પસ્તાયો, તને મળી ગયો અજમલનો અવતારી.
તો વેપારીઓ હવે કરવું શું? કે ઈ દીન દયાળુ છે ને એ અવગુણ સામે જોતો નથી, આપણા જેવો નથી. અવગુણ સામે જોવે આપણા જેવો નથી. આપણે તો ભાઈની ત્યાં લગ્ન હોય અને ભાઈએ આવો ન કીધું હોય તો યાદ રાખ્યું હોય ને કોમ્પ્યુટરમાં સોફ્ટવેરમાં પડ્યું હોય. પછી જ્યારે ભાઈની ત્યાં લગ્ન આવે તો એ પાછું સોફ્ટવેરમાંથી બારું આવે તો એ પાછા આપણે નો આવો કહીએ ને ત્યારે આફરો હેઠો બેહે. હા, એ આપણા અવગુણને જોતો નથી. તમે કૂડ કપટ કર્યું, એની પાસે જૂઠાણું કર્યું, તો એને જે મિશ્રીનું લૂણ કર્યું ને, હવે પાછો સમર્પણ ભાવ કરો, એને આરાધ કરો, શુદ્ધ હૃદયના ભાવથી એની ભક્તિ કરો, તો એનામાં પાછું લૂણની મિશ્રી કરવાની તાકાત છે. લાખો કે અમે વેપારી માણસો, અમને ભક્તિમાન સમર્પણમાં કંઈ ખબર ન પડે, અમે તો ભીં પડે ને એટલે માનતા કરી નાખીએ. આખું જગત 3 પોટમાં આયલું જાય. માનતાના ધર્મ, ગરજનું મળવું, નવરાઈનું ગામતરું. કાંઈ કઈ તકલીફ પડે કે એ રણુજાવાળા રામા પીર, એ વિરમ દેના વીર, એ બાટી અરજીના વીર, એ નેત્રમ દેના ભરથાર, મારે આ તકલીફ પડી છે, મારો નાથ ઘોડો તૈયાર કરીને આવી જ જા. તકલીફ પડે તઈ આપણને દાદા રામદેવજી, ત્યારે આપણને દાદા ઉગારામ સાંભળે. પછી દાદા ઉગારામ બાંદ્રામાં રે, રામદેવજી મહારાજ રણુજામાં રે અને આપણે બોરુમાં રહી. એટલે માનતા તકલીફ પડે ત્યારે જ સંભાળવાના. दुख में समरण सब कोई करे, सुख में करे नहीं कोई. सुख में समरण करे तो दुख कबहू न होय, पण ભી પડે ને ત્યારે જ યાદ આવે. સમજાય છે? માનતાના ધર્મ, નવરાઈનું ગામતરું. બહુ તમારી યાદી થતી હતી, બહુ તમારી યાદી થતી હતી. એમ થયું કે લેને આજ ફલાણા ભાઈને મળતો આવું. એલા ભાઈ એમ કે ને કે રવિવારની રજા હતી ને ઘરે અમે કઈ કામ નહોતું એટલે મળવા આવ્યો છું. પછી તમારી બહુ યાદી થઈ. એમ થયું કે હમણાં કેટલા ટાઈમથી મળ્યા નથી, આજ તો વાલજી માલાને મળી આવું. ન્યા જઈને કેટલી વાતો કરે, પછી એમ કે ઓલો પ્રોગ્રામ નાખી દે ને કે પણ તે પેલા કે ને પેલા કે ને ભાઈ. નવરાઈનું ગામતરું, માનતાના ધર્મ, ગરજનું મળવું. એક ભાઈ ને કંઈક 8 દાતારી ખપાડીની જરૂર, આપણે ખેતી કામ કરતા હોય તો એવી બધી વસ્તુની જરૂર પડે, પોતા પાસે નહીં ક્યાંક માંગવા ગયા. સીધું ન માંગે. કેમ ભાઈ મજામાં? અમારા બેનને પગ દુખતા હતા, કેમ છે, સારું થઈ ગયું હવે? ક્યાં ડોક્ટરની દવા લીધી? જુનાગઢ. ફરક છે એનાથી? થોડો થોડો ફરક છે, બહુ ફરક નથી. કપા ઉતરી ગયો? 2 વીણી ઉતરી ગઈ ને 1 વીણી બાકી છે. તો પછી પેલી વીણી છે એ દઈ દેવાની છે કે રાખવાની છે? ભાવ સારો આવે દઈ દેવી જ, નતર રાખશું. કપા પછી નીકળી જાય પછી હું વાવવાના છું? જોઈ હવે પાણી હશે જ કાંઈક વિચારશું, નતર ભલે જમીન તપતી. બરાબર બરાબર. તે કાલ તમે ક્યાં ગયા હતા? કે કાલો? કેમ? છોકરાએ વેન કર્યું હતું, મારે ગોલો ખાવો એટલે લઈને ગયો હતો. હા, ફેરવી 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 કેટલી વાતો કરી ને પછી કે તમારા પાસે ઓલી 8 દાતાડી ખપાડી છે એ દિયો નહીં કે, પણ તે પેલા માંગી હોત ને તોય દઈ દે, આટલી બધી લપ ન કરી હોત તો. માનતાના ધર્મ, નવરાઈનું ગામતરું, ગરજનું મળવું. હવે કદાચ સિસ્ટમ હોય કે ન હોય ખબર નથી. અમારા વખતમાં સિસ્ટમ હતી. છોકરાઓ થોડાક મારા જેવા ઠોઠડા હોય ને એટલે એને પાસ કરવા હોય ને, આપણે તો ખેડૂત લોકોને નાના મોટું ઘરનું શાકભાજી થતું હોય, દૂધીન રીંગણા ને બટેટા ન થાય, દૂધીન રીંગણા ને કારેલા ને જે કાંઈ થતું હોય, જે ભણાવતા હોય ને શિક્ષક, એ શિક્ષકને માવતર દઈ આવે. અમારે હમણાં વાડિયા થતું હતું, કીધું સાહેબને દઈ, ઘરે બધાય ખાય, છોકરાઓ ખાય, અમારે ઘરનું દેશી સારું હોય. મૂળ અંદર લોભ શું હોય કે આપણા છોકરાને પાસ કરી દઈએ ને તો આગળ હાલ્યો જાય. છોકરો પાસ થઈ જાય તો આગળ હાલ્યો જાય. વેપારીઓએ કીધું માનતા તો માનતા પણ કર. એનો અર્થ આપણે એવો કરવાનો, સાત્વિક કમાણીનું જ્યારે ધોવાણ થાય ને
ત્યારે સુકૃત કર્મથી પાછી શરૂઆત કમાઈ કરવાની કરવી. જે આપણે કમાણી કરી હતી એનું ધોવાણ થઈ ગયું સમજો કોઈ કારણવશ, તો પાછા સુકૃત કર્મથી પાછી કમાણી કરવાની ચાલુ કરવી. કારણ કે હિંમત છે ને એને પાંખું છે, હિંમત છે એને પાંખું છે. માનતા તો માનતા, એ દયાળુ છે, એ કૃપાળુ છે, એ કરુણાના સાગર છે. પછી લાખો વણજારો દાદાને માનતા કરે છે. દેવડ ચણાવી માથે ધજા રે બંધાવું ને, વરસે દાડે દેગ હે તમારી રે. દેવડ ચણાવી માથે ધજા રે બંધાવું રે, વરસે દાડે દેગ હે તમારી રે. મિશ્રીનું કર્યું લૂણ, લૂણની કરો મિસરી રે, મારી મિસરી કરી દ્યો ને મોરારી રે. મારી મિસરી કરી દ્યો ને મોરારી રે. હરિચરણે રે બાટી હરબુજી બોલ્યા રે, સદાય મેં ચરણ તિહારી રે. મુજ રંક પર મેર કરો ને રે, સદાય મેં ચરણ તિહારી રે. દ્વારિકાના રાજા રાજા રણુજાના રામા રે, જી હો રામ જી હો. દેવડ ચણાવી માથે ધજા બંધાવું, વરસે દાડે દેગ તમારી. મિશ્રીનું કર્યું લૂણ, લૂણની કરો મિશ્રી, મારી મિશ્રી કરી દ્યો મોરારી. હે દાદા રામદેવજી મહારાજ, આજે મારું મીઠું થઈ ગયું છે, એની જો પાછી સાકર થઈ જાય તો આજ ચોકની અંદર દેવડ ચણાવું, માથે ધજા બંધાવું અને દર વર્ષે તમારી દેગ કરી જાઓ. વર્ષે દાડે દેગ તમારી, પણ મિશ્રીનું કર્યું લૂણી પાછી લૂણની કરી દ્યો મિશ્રી, મારી મિશ્રી કરી દ્યો મોરારી. દાદા રામદેવજીને આરાધ કરતા બધા જોવે એમ જે લૂણનો ઢગલો હતો એ મિશ્રી એટલે કે સાકર થઈ ગઈ. ન્યા શું વાર લાગે? જેના એક રોમ માત્રથી, જેના એક સ્ફુરણ માત્રથી અનંત બ્રહ્માંડની રચના થઈ જતી હોય. એક જ પલમે જમી અસમાના કિરણવાલા કિરતારા, જળ સ્થળ પવન પાણી અહંશ અહમ અવતારા. આદ્ય શક્તિએ બ્રહ્મ ઉપાયો નિપાયવા, નરને નારી જુગ જમાવી ફળ રચાવી હુનર કોટ અજારી. એને સાકર કરવામાં શું વાર લાગે? શું વાર લાગે? ગુરુની કૃપા એ દુર્લભ શું છે? દુર્લભા મનુષ્ય દેહો, દુર્લભા તત્વદર્શનમ, દુર્લભા સહજા અવસ્થા, પણ સદગુરુ હું કરુણા વિના, કૃપા વિના. બાકી સુર્લભા મનુષ્ય દેહો, સુર્લભા તત્વદર્શનમ, સુર્લભા સહજા અવસ્થા, સદગુરુ હું કરુણા થકી. ત્યાં કાંઈ દુર્લભ નથી. હરિચરણે બાટી હરબુજી બોલ્યા, સદાય મેં ચરણ તિહારી, મુજ રંક પર મેર કરો, સદાય મેં ચરણ તિહારી. ત્યાં શું વાર લાગે? સત્યનારાયણ ભગવાનની કથામાં કંઈક એવી જ કથા આવે છે ને, સાધુ નામનો વાણિયો હોય ને એનું કંઈક આખું વાણ ભરેલું હોય ને કંઈક સંતની આગળ ખોટું બોલે તે બધી સંપત્તિ લતા પતા થઈ જાય ને વળી પાછું ભગવાનને યાદ કરે, પાછું જેમ હતું એમ થઈ જાય.
એમ આપણા જીવનમાં કદાચ કોઈ પ્રસંગો વસાત, કોઈ કારણો વસાત નાના મોટી શંકા કુશંકા ગુરુમાં થઈ ગઈ હોય, ભાવ કભાવ થઈ ગયો હોય, તો પાછી બે હાથ જોડી ત્રીજું મસ્તક નમાવીને સદગુરુ મહારાજને પ્રાર્થના કરજો. ગમે એવા તોય તમારા છીએ, તો એ આપણા અવગુણ સામે જોતા નથી ને પાછું આખું વાણ ભર દે હે. પાછી જે કમાણી નષ્ટ થઈ ગઈ હતી ની પાછી જેમ છે ને એમ આવી જશે. પ્રાર્થના કરજો, મુજ રંક પર મેર કરો બાબા, સદાય મેં ચરણ તિહારી. ત્યાર પછી ખરેખર પોકરણમાં જઈ દાદા રામદેવજીના ચરણે જઈ અને દાદા રામદેવજીના ચરણને લાખો આંસુડાથી ધોઈ નાખે છે. બાપજી, તમારી સત્તા, તમારી મહાનતા, તમારી કૃપા, તમારો ઉપકાર, એને અમે ક્યાં મુખથી વર્ણવીએ. એનો અહોભાવ પ્રગટ થતા દાદા એને ગુરુગમનો બોધ આપે છે. અને ત્યાર પછી ગુરુગમનો બોધ આપ્યા પછી સાચી વણજ કરતો થયો. વણજ કરતો હતો, દાદા રામદેવજીનું સાનિધ્ય મળ્યું, ગુરુગમનો બોધ પ્રાપ્ત થયો, ત્યાર પછી સાચી વણજ ચાલુ થઈ. સત્યની વણજ કરજો ભાઈ, અવસર આવ્યો મોંઘો, ભૂલ ખાધી તો પસ્તાવવું પડશે, રહેશે જમનો ધોખો, કર્મકાંડની પંચાત મેલો, જાપ જંપા ચોખો, ભાવ રાખી ભજી લેજો, લક્ષ્ય છે અનોખો, બાહિર વણજ કરતી વર્તી હવે એને નામમાં રોકો, હરદમ વણજ કરો નિજ નામની તો મટે મનનો ધોખો, દરિદ્રતા ટળે જન્મ જન્મની આનંદ પ્રગટે અનોખો, મહામોજ ગુરુના ઘરની કોઈ દિલમાં દીદાર દેખો, ગુરુદેવારામે દયા દાખવી બદલી ભાગ્યની રેખો, દાસ ચંતીને ઉરમાં લીધો ને બોધ બ્રહ્મનો કીધો. ત્યારે જીવ સાચી વણજ કરતો થાય છે. અને ત્યાર પછી ટેક લઈ લીધી, ગમે ત્યાં વણજ કરવા વયો ગયો, પણ આ દિવસે ગમે ત્યાંથી આવી તમારી દેખ કરી જાયશ, તમારા દર્શન કરી જાયશ, યથાશક્તિ સેવા પૂજા કરી જાયશ. આવી ટેક રાખીને એને ધન્યવાદ છે. બાકી તો જાત્રામાં જાય, ચા પીવા બોલાવીએ, લ્યો દાદા ચા, કાચની રકાબી આપી. બેટા કાચની રકાબીમાં હું ચા પીતો નથી, સ્ટીલની રકાબી લઈ આવી દે. કેમ દાદા? જાત્રાએ ગયો ને પછી નથી પીતો, મેં ટેક લીધી. પણ દાદા કાચની રકાબીનું અથાણું તો ઘણું ખાઈ જાવ છો, તારે કઈ વાંધો નથી આવતો. ટેક કેવી લેવી ને એ માણસને ખબર નથી, કેવી ટેક લેવાય એ પણ ખબર નથી. આપણે નામ લેવાનું છે, બીજાનું નામ લેવડાવવાનું ટેક રાખે. એ ભાઈ બોલ તો શંકર પાર્વતી, પણ તું મનમાં બોલ ને, ત્યાં સુધી મારે ચા નહીં પીવાય. ભગવાનનું નામ મનમાં લેવાનું, આપણે લેવાય, બીજાને શું કામે લેવડાવવું જોઈએ? ભગવાનનું નામ મનમાં, તું તારે એવી ટેક લે ને 10 વખત નામ લઈને પીવી ચા, એમ મનમાં લઈ લ્યો ક્યાં કોઈની જરૂર પડે. બરાબર ચાની તલપ લાગી હોય ને આજુબાજુમાં કોઈ ન હોય, ચાની રકાબી લઈને ક્યાંક જવું પડે. ભાઈ કેતો શંકર પાર્વતી, શું કામે આવું કરવું જોઈએ? ટેક રાખવી, ભજન કરવાની ટેક રખાય, સેવા કરવાની ટેક રખાય, સ્મરણ કરવાની ટેક રખાય, આવા સત્સંગના મેળાવડાઓમાં જવાની ટેક રખાય. જેને રાખી ટેક એને મળ્યા અનેક, ખબર વાળાને ખાવું ન ભાવે ને મૂર્ખ છે ને એના તો મન વરમંડ જાવે. એક જ ગુરુ, એક જ ઈશ્વર, એક જ નામ નિશાની આવી, એક ટેક જેણે ધારીને એને સદભક્તિ સમજાણી. ટેક લેવી તો પરમાત્માનું ભજન કરવાની લેવી, એનું સ્મરણ કરવાની લેવી, તો લાખા વણજારાનું તો મીઠાનું હાકર થઈ ગયું. હવે આપણે કાંઈક એવા સદગુરુના ચરણે વયા જાય અને આપણે મીઠાની હાકર થઈ જાય એવું કંઈક કરવાનું છે. એના માટેનો ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે શ્વાસોશ્વાસનું સ્મરણ. શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, એક સોહમ શબ્દને સિદ્ધ કરી લે ને, એમ કે છે કૃષ્ણ મોરારી. અકડ અકડા છે તમારી અંતર્યામી, અકડ અકડા છે તમારી. અકડ અકડા છે તમારી અંતર્યામી, અકડ કડા છે તમારી. બાહિર ભીતર ચોદારો ખેલે, બાહિર ભીતર વાલો ચોદારો ખેલે.
આત્મા કી ગતિ છે ન્યારી અંતર્યામી અકડ કડા છે તમારી આત્મા કી ગતિ છે ન્યારી રે અંતર્યામી આત્મા કી ગતિ છે ન્યારી રે અંતર્યામી અકડ કડા છે તમારી અંતર્યામી અકડ કડા છે તમારી ચાલે ચલાવે અચળ પોતે ચાલે ચલાવે અચળ પોતે જીભ વિન રટણા રટાવી અંતર્યામી અકડ કડા છે તમારી ખેલાવન હાર ખેલદારી અંતર્યામી અકડ કડા છે તમારી અકડ કડા છે તમારી અંતર્યામી અકડ કડા છે તમારી बिना रे पावई सब स्थल पहुँचे बिना रे पावई सब स्थल पहुँचे जीभ विन रटना रटावी अंतर्यामी અકડ કડા છે તમારી बिना आँख सब घट जुए बिना रे आँख सब घट जुए दास लाभु सूरत निशानी अंतर्यामी अकड़ कड़ा छे तुम्हारी दास लाभु सूरत निशानी अंतर्यामी अकड़ कड़ा छे तुम्हारी अंतर्यामी अकड़ कड़ा छे तुम्हारी अकड़ कड़ा छे तुम्हारी रे अंतर्यामी अकड़ कड़ा छे तुम्हारी अकड़ कड़ा छे तुम्हारी अंतर्यामी अकड़ कड़ा छे तुम्हारी सद्गुरु देव